કેમ છો દોસ્તો? મારું નામ છે સંદીપ અને હું જે આજે તમને સ્ટોરી કહેવા જઈ રહ્યો છું એટલી સરસ સ્ટોરી છે તમે હસી હસીને ગાંડા થઈ જશો. તમને સ્ટોરીમાં પણ બહુ જ મજા આવશે. તો ચલો આપણે આપણી સ્ટોરીની શરૂઆત કરીએ. તો સ્ટોરીની શરૂઆત થાય છે સુનિલ નામના છોકરાથી. સુનિલ જે ફક્ત 14 વર્ષનો છોકરો છે, જે ગુજરાતના એક સુંદર શહેર વડોદરામાં રહે છે. વડોદરા એટલે તમે જાણતા જ હશો, વડોદરા એટલે સેવસન ખાવા માટે સૌથી બેસ્ટ, ગરબા જોવા માટે સૌથી બેસ્ટ, સંસ્કારી નગરી એટલે વડોદરા. ચલો સ્ટોરીમાં આગળ વધીએ. તો સુનિલના મમ્મીનું નામ જે છે એ સુશીલાબેન છે અને સુનિલના પપ્પાનું નામ જે છે એ રમેશભાઈ છે. સુનિલ 9મા ધોરણમાં ભણતો હતો. બહુ જ મસ્તીખોર હતો, બહુ જ શૈતાન તમે કહી શકો છો. જેની ને તેની ખિલ્લી ઉડાવવાની, જેની તેની મસ્તી કરવાની એને બહુ મજા આવતી. નવું કામ કરવાનો એને બહુ શોખ હતો. મતલબ એક પ્રકારનો સાયન્ટિસ્ટ ટાઈપ છોકરો હતો, તમે સમજી શકો છો. નવી વસ્તુ જોવાની, રમવાની એને બહુ ગમતી. એ એના માતા પિતાનો એકનો એક છોકરો હતો. સુનિલ એના માતા પિતાનો એકનો એક છોકરો હતો, પણ એના મા બાપ તરફથી એટલો પ્રેમ સુનિલને નસીબ ના થયો. અને એનું સૌથી મોટું રીઝન એ હતું કે સુનિલ ગરીબ હતો. હવે ગરીબીમાં કેવું હોય કે માતા પિતાનું પૂરું ફોકસ હોય કે જે ઘરની જે વસ્તુઓ જે છે એ પૂરી કરવાનું, ઘરમાં જે જરૂરી વસ્તુ હોય એ આપવાનું. એના કારણે એ પોતાના છોકરા ઉપર એટલું ધ્યાન ન રાખી શકે. અને આ જ કારણ હતું કે એના માતા પિતા સુનિલ તરફ એટલું ધ્યાન નહોતા આપતા. સુનિલના પપ્પા આમ તો બહુ શાંત સ્વભાવના હતા અને દિમાગથી ખૂબ જ હોશિયાર પણ હતા. પણ જ્યારે વાત સુનિલની આવતી તો બહુ સિરિયસ થઈ જતા, ચિંતા કરતા હતા. એને એટલો સાચવીને રાખતા હતા કે એને કોઈ ખોટી આદત ના પડે, જેમ કે પાન, પડીકી કે ગુટકા ખાવાની. એ સુનિલના પપ્પા સુનિલને મારતા પણ હતા. જ્યારે એ કોઈ ખોટા રવાડે ચડી જાય તો કાન પટ્ટા લાલ કરતા હતા. ગરીબના પપ્પા આવા જ હોય, જ્યારે મોકો મળે ધોઈ નાખે એના છોકરાને દીપતીબાઈ. એક વખતની વાત છે, જ્યારે સુનિલ 5મા ધોરણમાં ભણતો હતો. એ સમયે એ જુગાર રમતો હતો. જુગાર એટલે તમે જાણતા હશો બરાબર, પત્તા, એકો દૂર તીરે ઉડાવે. તો જુગાર એટલે પત્તા, ગલ્લો, રાની, બાદશાહ એ વાળા પત્તા. અને પાછો રમતો હતો. ઓહો, ચોથું બનાવવાનો આવે એમાં તો એકદમ પાક્કું આવડે, ભલાને હરાવી દે. સુનિલ એટલો ખતરનાક હતો, એટલો પાક્કું રમતો હતો. વિચારો છોકરો કેટલો હોશિયાર હતો રમવામાં. ઉડતી એના પપ્પાને આ વાત ખબર પડી ગઈ કે તમારો છોકરો પત્તા રમે છે. અને સુનિલના પપ્પાને તો વિશ્વાસ જ ના થયો કે મારો છોકરો 5મા ધોરણમાં ભણે છે, આટલું બધું પાક્કું રમે અને પેલી મારી સામે જે ગુલિયાભાઈ રહે છે એમને બી હરાવી. વિચારો એ ગુલિયાભાઈ કેટલા ખતરનાક રમતા હશે રમી. વિચારો એ ગુલિયાભાઈને હોય હરાવી દે એટલે સુનિલ કયા લેવલ પર રમતો હશે તો જુઓ તમે. તો પછી એક દિવસ એમના છોકરાને રમતા જોઈ ગયા. એમને એ સમયે બહુ જ ગુસ્સો આવ્યો. એક સમય તો પકડી લીધો, મતલબ સુનિલને ગુસ્સો બી આવ્યો. એમને વિચાર્યું કે સુનિલને નાગો કરીને બધાની સામે મારતો ઘરે લઈ જાઉં. પણ એમને ગુસ્સા પર કાબુ રાખ્યો ને ત્યાંથી ઘરે જતા રહ્યા. સુનિલના પપ્પાને ગુસ્સો તો બહુ જ આવ્યો હતો, પણ એમને વિચાર્યું કે કંઈ નહીં, બીજા દિવસે જોઈ લઈશ. તો બીજા દિવસે સવારે એ વિચારતા હતા કે મારા છોકરાને મારે રંગે હાથ પકડવો છે. મતલબ એ જરૂર કોઈ સિરિયલ જોઈને આવ્યા હશે કે રંગે હાથ પકડીશ પછી ધોઈ નાખીશ. એટલે એમને સૌથી પહેલાં એ ધ્યાન રાખ્યું કે આ બધા છોકરાઓ કઈ જગ્યાએ રમે છે. જોયું, એકદમ દિમાગથી વિચાર્યું, પકડશે પહેલાં. એના પછી એ પણ ધ્યાન રાખ્યું કે કોના છોકરાઓ રમે છે. વાહ. એના પછી એમના પપ્પાઓને પણ કીધું કે તમારા છોકરાઓ આવી રીતે રમે છે. એ એમના પપ્પાઓને બી ભેગા કરશે અને ભેગા થઈને બધા મારશે, એવો પ્લાન છે. હું એ બધાને આજે સાંજે રમતા પકડવાનો છું. સુનિલના પપ્પા બાકી બધા છોકરાઓના પપ્પાને ભેગા કરીને એમને કીધું કે તમે બધા મારી સાથે આવો ને આપણે બધા ભેગા થઈને આપણા છોકરાઓને મારશું. મતલબ કે અગર બધા છોકરાઓ રમતા પકડાઈ જાય
એવું કોઈ ખોટું કામ કરતાં પકડાઈ જાય તો મારશું, એની વાત ચાલતી હતી. ને એમની વાત સાંભળીને કોઈના પપ્પા એમની સાથે ના આવ્યા. ઉલટા એમના પપ્પાઓ તો એવું કહેતા હતા કે રમવા દો મારા છોકરાને, મોટો થશે તો મોટી મોટી રમીની ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરશે. એટલે આવા બાપા હોય તો છોકરાઓ તો નાનપણથી જ આવડા રસ્તે જવાના જ છે ને. અને પાછા ઉપરથી કહેતા હતા કે રૂપિયા કમાશે, તમે અમારા છોકરાઓના ટેલેન્ટ નથી ઓળખતા. ઓહો હો.